નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ બસરતી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચના ગોલ્ડન બ્રિજ નીચે ટુવેરના ખેતરમાં વાડ કરવા ગયેલા યુવાનને આડા સંબંધના વહેમ રાખીને પતિ અને તેના બે મિત્રોએ તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીકી નાખી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાને પગલે પોલીસ ચોપડે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં વાડ કરવા માટે ગયેલા યુવાનને આડા સંબંધની શંકાએ પતિ સહિત બે ઈસમોએ યુવાન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે। મળતી માહિતી અનુસાર ભરૂચના કસક વિસ્તાર સ્થિત નવજીવન ઝૂંપડપટ્ટી અને હાલ ધૂળીકોઈ સ્થિત સુપરમાર્કેટ સામે રહેતા સોનલ વસાવાના પતિ કરણ વસાવા ગતરોજ સવારે ઘરેથી ટિફિન લઈ ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં વાડ કરવા માટે ગયા હતા। તે દરમિયાન પતિ કરણ વસાવાનો તેની બહેન જ્યોત્સના વસાવા પર ફોન આવ્યો હતો અને અહીંયા ખેતરમાં જવાની વાડ ખુલ્લી છે, ત્યાં ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટી ખાતે રહેતા અર્જુન વસાવા અને લાલા વસાવા ઉભા છે, જે બંને ડોળા કાઢે છે તેવું કહેતા બહેન જ્યોત્સના વસાવાએ કરણ વસાવાને ઘરે આવવાનું જણાવ્યું હતું। જે બાદ યુવાન કંઈક સમજે તે પહેલા જ પત્નીના આડા સંબંધની શંકા રાખીને અર્જુન અને લાલા વસાવાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી માથા તેમજ પગના ભાગે યુવાનને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। આ તરફ બહેન જ્યોત્સના વસાવાએ ભાભી સોનલ અને પિતાને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં જોતા કરણભાઈ લોહીલુહાણ હાલતમાં ખેતરમાં પડેલ જોવા મળ્યા હતા, જેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન કરણ વસાવા મોતને ભેટ્યા હતા। તો બીજી તરફ હત્યા અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે અર્જુન ઠાકોર વસાવા અને લાલા વસાવા વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા માટે નચક્રો ગતિમાન કર્યા છે। મારું નામ જ્યોત્સના છે। હું નવજીવન સ્કૂલ પછાડી રહું છું ઝૂંપડપટ્ટીમાં। મારા ભાઈનો કોલ આવ્યો તો એને એવું કીધું કે બેન મને પેલો દુશ્મન મારો આંખો કાઢીને જોવે છે। તો મેં કીધું ભાઈને કે તું ત્યાંથી બહાર નીકળી જા, મેં ખેતીમાં પછી આવું છું, એટલું કહીને ફોન મૂકી દીધો। ફોન મૂકતા પહેલા એ વાર કરી દીધો પછાડીથી દુશ્મને વાર કર્યો તો ભાઈ હા બી નહીં બોલ્યો ને ના બી નહીં બોલ્યો। પછી દવાખાનામાંથી આવીને અહીંયા ઓક્સિજન પૂરતો મૂક્યો છે, ઓક્સિજન પર ડૉક્ટરે જવાની લીધી છે, તો ડૉક્ટરે કીધું કે લાલો અર્જુન છે નામ એનું, એને કરી સજા મળવી જોવે। જેવો મારો ભાઈ ગયો છે તો એને સજા મળવી જોવે ને એને ફાંસીનો હુકમ આપો। બસ મારી આટલી વિનંતી છે। મારે રૂપિયોથી પ્યાર નથી, મારા ભાઈથી પ્યાર હતો ને મારા ભાઈની દુશ્મનને એને બહુ જ કરી સજા મળવી જોવે। મારું નામ જ્યોત્સના છે। હું નવજીવન સ્કૂલ પછાડ ઝૂંપડપટ્ટીમાં રહું છું। અમે ખેતીવાડી કરીને અમારું ગુજરાન ચલાવતા હતા। મારો નવનવાઈનો ભાઈ હતો, એ અમને કમાઈને ખવડાવતો હતો અને એની સામું દુશ્મન જોતો તો એ દુશ્મન એની પર વાર કરી દીધો। અર્જુન છે ને લાલો છે, એ બંને એને મારી નાખ્યો છે। તો મને પૈસાથી ક્યાંય પાન નથી, એને કરી સજા આપો, એને ફાંસીનો હુકમ આપો કે કંઈ બી આપો, પણ મારા ભાઈને સજા આપવી, એને સજા દુશ્મનને આપવી જોઈએ, બીજું કંઈ જોતું નથી। અંકલેશ્વર તાલુકાના સાળંગપુર ગામમાં મદનગર 2 માં આવેલ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના મળી કુલ્લે 4.5 લાખ ઉપરાંતના મુદ્દામાલની હાલ ફેરો કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વરના સારંગપુરમાં આવેલ મદીનાનગર 2 ના પ્લોટ નંબર 98 ઉપર આવેલ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાં કબાટમાં રહેલ સોના ચાંદીના ઘરેણા, જેની કિંમત ₹4.5 લાખના મુદ્દામાલ પર હાથ ફેરો કરીને રફુ ચક્કર થઈ જતા અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે। ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ પાનોલીમાં આવેલ FMC કેમિનોવા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે ફરજ બજાવતા મોઇનભાઈ મહેમૂદભાઈ મોગલ નાઓએ આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે તેમના કંપનીની રજા હોવાથી તેઓ રાત્રિ દરમિયાન ઘરમાં હાજર હતા અને જમી પરવાડી ઉપરના માળે સૂઈ ગયા હતા। જે બાદ વહેલી સવારે તેમના ભાઈની 2 વર્ષની પુત્રી ભૂખના કારણે ઉઠી જતા તેમના ભાઈની પત્ની નીચે રસોડામાં દૂધ લેવા જતા રૂમનો દરવાજો ખુલ્યો ન હતો, જેથી ઘરમાં ચોરી થઈ હોવાની શંકા ગઈ હતી। તેમણે ઘરના મકાનના પાછળના ભાગે જઈને જોતા લાકડાના દરવાજાનો બીજાગરો ઘીસી પાડી તોડી નાખવામાં આવ્યો હોય તેમજ લોખંડની ગ્રીલ ઉપર મારેલું તાળું પણ તોડી નાખવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું હતું। જેમાં તેમણે ઘરમાં તલાશ કરતા તેમના ઘરમાં રહેલા કબાટ અને પલંગમાં મૂકેલા સોના ચાંદીના ઘરેણા, જેની કિંમત ₹3,75,000 ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। આ મામલે તેમણે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે આ મામલે 3
6,75,000ના સોના ચાંદીના ઘરેણાની ચોરી સંદર્ભે ગુનો દાખલ કરી તપાસ આરંભી છે. મારું નામ સેનાજ મહેમૂદ મોગલ. અમારા ઘરમાં ચોરી થઈ. તે રાતે અમે ખાલી 4 માણસ હતા ઘરમાં. મેં, મારા ઘરવાળા, મારો છોકરો ને મારી વહુ. ને સવારમાં ઉઠ્યા 5 વાગે તો જોયું તો ચોરી થયેલી હતી. અમારી ઘરના લાઈનમાં બી એક ચોરી થઈ. તે બધું સોનું લઈ ગયા, ચાંદી બી લઈ ગયા. સોનું ચાંદી 3 લાખ રૂપિયા જેવું. મારું નામ મહેમૂદ રહેમાન મોગલ. મારા ઘરમાં ચોરી થઈ. 5 વાગે અમે આગળના રૂમમાં સૂતા હતા. 5 વાગે આવીને પાછળ જોયું તો સ્ટાફર લોકર બંધ કરેલું. પાછળથી જોયું તો ચોરી થયેલી હતી અમારા ઘરમાં. લગભગ 3.5 લાખનું સોના ચાંદી જેવું લઈ ગયા છે એ લોકો. અને અમે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી 5 વાગે. અમે આગળના રૂમમાં 4 સભ્યો સૂતા હતા. મારી વહુ હતી, મારો છોકરો હતો, મારી છોકરાની વહુ હતી. 4 જણા અમે હતા. અમે પાછળથી જોયું તો સ્ટોપર લોકર પાછળનું બંધ કરી દીધેલું હતું. એ લોકોએ પાછળથી જોયું તો બધું તોડ ભાંગ કરીને જોયું તો ચોરી થયેલી. ભરૂચના લક્ષ્મીનારાયણ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને આશરે 4.5 લાખ ઉપરાંતના મુદ્દામાલની હાથફેરો કરીને સાથે કાર ચોરીનો પણ પ્રયાસ તસ્કરોએ કર્યો હતો. ભરૂચની લક્ષ્મીનારાયણ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કરી સોનાના ઘરેણા તેમજ અન્ય સરસામાન મળીને આશરે 5 લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જો કે ચોરી કરવા આવેલ આ ટોળકીએ ગાડી ચોરી કરવા માટેનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાડી શરૂ ન થતા તેઓએ વગર ગાડીએ જ લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરીને રફુ ચક્કર થઈ ગયા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં દર વર્ષે ચોરીના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હોય છે. શિયાળાની કાતિલ ગુલાબી ઠંડી વચ્ચે લોકો મીઠી નિંદ્રા મારતા હોય છે અને તેવામાં તસ્કરો પોતાની તરકબો આઝમાવીને ચોરીની ઘટનાને અંજામ આપી દેતા હોય છે. પરંતુ આ વર્ષે તો ચોરીએ માજા મૂકી છે. ભરૂચમાં એક બાદ એક પોલીસ ચોપડે ચોરીની ફરિયાદો નોંધાઈ રહી છે. ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખના બંગલા પાછળ આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોલંકી પોતાનું મકાન બંધ કરીને કામ અર્થે પુના ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી અંદર રહેલ સોનાના ઘરેણા સહિત અંદાજિત 5 લાખના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારે તસ્કરોએ એટલેથી ન અટકી ઘરના પાર્કિંગમાં પાર્ક કરેલ કારને પણ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બેટરીના વાયરો બહાર કાઢી નાખ્યા હોવાથી કારની ચોરી કરવામાં તેઓ સફળ રહ્યા ન હતા. જોકે પુણે ગયેલ મકાન માલિકે સીસીટીવી ફૂટેજ તપાસતા 4 દિવસથી તેમના ઘરના સીસીટીવી ફૂટેજ ચાલતા ના હોય તેમણે પડોશીને આ બાબતે જાણ કરી હતી. જ્યારે પડોશી તેમના ઘરને જોવા જતા ઘરના દરવાજા તૂટેલ હાલતમાં જોવા મળતા ચોરી ગઈ હોવાની શંકા ગઈ હતી. જે મામલે મકાન માલિકને જાણ કરાતા મકાન માલિક તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘરમાં તલાશી લેતા ચોરી મામલે જાણ થતા આ અંગે મકાન માલિકે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આશરે 4.5 થી 5 લાખ રૂપિયાની ચોરી થઈ હોવાનું મકાન માલિકે જણાવ્યું હતું. ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વધતા જતા ચોરીના બનાવ ચિંતાજનક અને પોલીસ માટે પડકારરૂપ હોય તે કહેવું ખોટું નથી. એવું છે કે મારા ઘરે સીસીટીવી કેમેરા લગાવેલા છે
છેલ્લા 3-4 દિવસથી સીસીટીવીનું કવરેજ બંધ થઈ ગયું અચાનક જ, અને થોડો ડાઉટ થયો કે 1 દિવસ 2 દિવસ બંધ થઈ શકે, એનાથી વધારે દિવસ બંધ રહ્યું. તો મેં મારા પડોશીને તપાસ કરવાનું કીધું કે એક વખત ઘરે જઈને ચેક કરો કે કંઈ ઘરમાં પ્રોબ્લેમ નથી ને. એમણે જઈને ચેક કર્યું ત્યારે ખબર પડી કે ત્યાં ઘરના તાળા અને મેઇન ડોર તોડેલા હતા, લોક એના. અને અંદર જઈને તપાસ કરી તો ઘરનો બધો સામાન વેરવિખેર થયેલો હતો. એટલે અમે તત્કાલ જાણ કરી ને તપાસ કરી ત્યારે ખબર પડી ઘણો સામાન ચોરી ગયા હતા. અને નીચેના રૂમમાં અમારા જે 2 ફ્લોર છે બધેથી સામાન વેરવિખેર કરીને ચોર બધું લઈને ભાગી ગયા હતા. આ ઘટના કરીબન 24 તારીખે સવારે 4 વાગ્યાની આસપાસ થઈ હતી, જેની જાણ અમને 26 તારીખે થઈ હતી. લગભગ કેટલા મક્કાની ચોરી થઈ હશે? આ પૂરી ઘટનામાં કમસે કમ 4.5-5 લાખ તકરીબન અત્યારે લાગી રહેલું છે કે કેટલાની ચોરી થયેલી છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલી આનંદ હોટલ પાસે પાણીપુરી ખાતા પિતા પુત્રને ટેન્કર ચાલકે અડફેટે લેતા 3 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે પિતાને સામાન્ય ઈજા પહોંચી હતી. અંકલેશ્વરના વાલિયા ચોકડી પાસે આવેલા આનંદ હોટલ પાસે જેડીસી તરફ જવાના માર્ગ પર સાઈડમાં બેસી પકોડી ખાતા પિતા પુત્રને ટેન્કર ચાલકે અડફેટે લેતા પુત્ર ખાલી સાઈડ પર પાછળના ભાગે ટાયર નીચે આવી જતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પિતાને હાથના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી. અંકલેશ્વરમાં અકસ્માતના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે મૂળ દાહોદ અને હાલ અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ સુઝુકી શોરૂમ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા રાજેશભાઈ માન્યા બાબોર મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે. ગતરોજ સાંજના સમયે પોતાની પત્ની અને 3 બાળકો સાથે મોબાઈલ રિપેરિંગ કરવા માટે અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે ગયા હતા, જ્યાંથી તેઓ પરત પોતાના ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન વાલિયા ચોકડી પાસે આવેલા આનંદ હોટલ પાસે જેડીસી તરફ જવાના માર્ગ પર સાઈડ પર બેસી રાજેશ બાબોર અને તેનો 3 વર્ષીય પુત્ર અશ્વિન બાબોર પાણીપુરી એટલે કે પકોડી ખાઈ રહ્યા હતા. તે વેળા વાલિયા જતા માર્ગ ઉપર એકદમ પૂર ઝડપે ઘસી આવેલ ટેન્કર જેનો આર્ટિકલ રજિસ્ટ્રેશન નંબર GJ06VV 6925 ના ચાલક પૂર ઝડપે આવતા પિતા અને પુત્ર એકદમ ઉભા થઈ ગયા હતા, જેમાં પિતા અને પુત્રને ટેન્કરની ટક્કર વાગી હતી, જેમાં પિતાને હાથના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે પુત્ર ખાલી સાઈડના પાછળના ભાગે ટાયર નીચે આવી જતા 3 વર્ષીય અશ્વિન બાબોર ને ગંભીર ઈજા પહોંચી હતી, જેને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પિતાનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત અંગે જેડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે કોસંબડી, ગોપાલનગર તેમજ પાનોલી તરફથી પાણી ભરી આવતા ટેન્કરોના ચાલકો ગફલતભરી રીતે વાહન હંકારતા હોવાની બૂમો પણ ઉઠી રહી છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા આ ટેન્કરો અને હાઈવા ચાલકો સામે કાર્યવાહી કરે તે પણ અત્યંત જરૂરી છે. તો 3 વર્ષીય પુત્રનો માતા પિતાની સામે જ પ્રાણ પંખેડું ઉડી જતા પિતા અને તેની માતાએ રોડ પર જ હૈયાફાટ રોદન કરતા રાહદારીઓના દિલ પણ દ્રવી ઉઠ્યા હતા. ત્યારે 3 વર્ષીય બાળકે જીવનની છેલ્લી પકોડી ખાધી હશે તેવું માતા પિતાએ ક્યારે સ્વપ્ને ન વિચાર્યું હતું.
અંકલેશ્વરના જૂના બોરપટાવ ગામના 2 ફળિયામાં 2 મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરમાં ગુલાબી ઠંડી વચ્ચે તસ્કરોએ માજા મૂકી છે. એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસ સામે પડકાર ફેંકી રહ્યા હોય અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. અંકલેશ્વરના જૂના બોરભાટા બેટના 2 બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા સહિત સોના ચાંદીના દાગીના મળીને લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરીને ફરાર થઈ જતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવા પામી છે. જેમાં પ્રથમ બનાવમાં અંકલેશ્વરના જૂના બોરવાટા બેટમાં આવેલ જનકપુરી ફળિયામાં રહેતા જમનાબેન પ્રવીણભાઈ વસાવા કામકાજ અર્થે બહાર ગયા હતા. જે અરસામાં તેમનું ઘર બંધ હાલતમાં હતું. તસ્કરોએ બંધ હાલતમાં રહેલ મકાનને નિશાન બનાવી તેમના ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં રહેલ 22,000 રૂપિયા તેમજ અન્ય તિજોરીમાં રહેલ 40,000 રૂપિયા મળીને 62,000 રોકડા તેમજ સોનાની 2 ચેન તેમજ બુટ્ટી મળીને લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. તો અંકલેશ્વરના જૂના બોરબાટા બેટના 5 બત્તી ફળિયાના અન્ય મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જો કે મકાન માલિક બહાર હોવાથી મકાનમાં કેટલાની ચોરી થઈ છે તે અંગે હાલ જાણી શકાયું નથી, પરંતુ બંને મકાનોમાંથી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરીને તસ્કરો ફરાર થઈ ગયા હોવાનો હાલ જાણવા મળી રહ્યું છે. આ અંગેની વધુ વિગતો પોલીસ ફરિયાદ બાદ સામે આવશે. જો કે હાલ તો ગુલાબી ઠંડી વચ્ચે તસ્કરો એક બાદ એક મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ પોલીસની નાઇટ પેટ્રોલિંગ સહિતની કામગીરી સામે પણ લોકો પ્રશ્ન ઉભા કરી રહ્યા છે. જમનાબેન પ્રવીણ, ક્યાં રહેવા તમારે? જૂના બોરભાટા બેટ. શું ઘટના બની તમારે? આ પરવાસ જેલા અમે તો પાછા બીજા દાડા આવ્યા એટલે તો બાયના તોડેલા હતા ને ઘરમાં આવીને જોયું તો તિજોરીઓ તૂટેલી હતી. એ ચેન લઈ ગયા ને પૈસા કેટલા લઈ ગયા? 22,000 એક તિજોરીથી કાઢ્યા ને બીજા 40,000 બીજી તિજોરીથી કાઢ્યા. સોનું વસ્તુ એવું કઈ ગયું? ચેન 2 ને બુટ્ટી. જાણ પોલીસને કરી છે? હા, કરી પોલીસને. પોલીસ આવીને જઈ. ભરૂચમાં વોહરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રોનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ચ 2023માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફની આયતોથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરાયું હતું. ત્યારબાદ વિવિધ વક્તાઓએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપી છાત્રોને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર છાત્રોને પ્રમાણપત્ર એનાયત કરી તેમનો ઉત્સાહ વધારી તેમને સન્માનિત કર્યા હતા. નિવૃત્ત આચાર્ય ઇકબાલભાઈએ ટ્રસ્ટના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સહિત સદસ્યોને આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના આયોજન માટે ઉમદા મહેનત કરનાર નામી અનામી સ્નેહી આગેવાનોને ટ્રસ્ટના અધ્યક્ષ ઇકબાલભાઈ ભાદરાવાલાનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો. સમાજનું નામ રોશન કરનારને બિરદાવી દરેક ક્ષેત્રે વધુમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર નસરીન પટેલે જણાવ્યું હતું કે આજના કાર્યક્રમ જેના માટે આયોજન થયું છે એ ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવા અને તેઓનું સન્માન કરવા સાથે ઉત્સાહ વધારવા માટેનો છે. આયોજિત કાર્યક્રમમાં ડોક્ટર આદમ ટંકારવી બોલ્ટન, ઇમ્તિયાઝ પટેલ વરેડિયાવાલા બ્લેકબર્ન, ડોક્ટર નસરીન ફારૂક અબ્દુલ્લા પીએચડી વિશેષ ઉપસ્થિત રહી છાત્રોને પ્રોત્સાહિત કર્યા હતા. આજરોજ ભરૂચ વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમનું આયોજન ભરૂચ વેલફેર હોસ્પિટલના ઓડિટોરિયમમાં રાખવામાં આવેલું, જેમાં સંસ્થાના અને કોમના રાહબર અને કોમનું ગૌરવ એવા જનાબ ડોક્ટર આદમભાઈ ટંકારવી, ઇમ્તિયાઝભાઈ પટેલ વરેડિયાવાલા, યુસુફભાઈ બાઈલો કરમાર, સાદિકભાઈ વોરાસમનીવાલા, ઇબ્રાહીમભાઈ સાલેહ તેમજ અનેક વિદેશથી પધારેલા મહાનુભાવોએ
ડૉક્ટર નસરીન કે જેઓએ પીએચડી કરી સમાજનું નામ રોશન કરેલું છે, આવા અનેક મહાનુભાવો દ્વારા આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ભાવિ જીવન માટેની પ્રેરણા પૂરી પાડવામાં આવી. જીવનના પ્રત્યેક ક્ષેત્રની અંદર તેઓ વધુને વધુ પ્રગતિ કરે અને સમાજ અને કોમને મદદરૂપ બને એવી તેઓ પાસે આશા અને અપેક્ષા રાખવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નામી અનામી જે લોકોએ અમને સાથ અને સહકાર આપ્યો છે તેનો ભરૂચી વોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમજ સંસ્થાના પ્રમુખ શ્રી ઇકબાલભાઈ પાદરવાળા દ્વારા હું ઇકબાલભાઈ પાદર વતી હું તેઓનો આભાર માનું છું. ભરૂચના મક્તમપુર ગામ ખાતે આવેલી યુનિવર્સલ હાઈસ્કૂલ ખાતે 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના મક્તમપુર ખાતે આવેલી યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને લિટલ સ્ટાર ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ ખાતે 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મહેઝબીન મશદીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ તરીકે નિવૃત્ત શિક્ષક નઝીમુદ્દીન મશદી હાજર રહ્યા હતા. સાથે શાળાના ટ્રસ્ટી એવા શફીકાબેન મશદી, નિઝામુદ્દીન મશદી તેમજ શાળાના આચાર્ય મુસ્તાકભાઈ મલેટ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા ભારત દેશના વિવિધ સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમો એટલે કે કલાકૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં વિશેષ હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલના ડાયરેક્ટર અને ગુજરાત ટુડેના બ્યુરો ચીફ વાહિદ મસદીએ પણ હાજરી આપી હતી. શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને રજૂ કરાયેલી કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા કલાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે વાલીઓ, શિક્ષકો, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. નેત્રંગમાં સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાના હસ્તે કૃષિ એક્સપોને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. નેત્રંગમાં સાંસદ મનસુખ વસાવાએ કૃષિ એક્સપોને રિબિન કાપીને ખુલ્લો મૂક્યો હતો. સહાય દરે ખેડૂતો ખરીદી શકે તેવા તમામ આધુનિક ખેત ઓજારોનું પ્રદર્શન યોજાયું હતું. તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે નેશનલ ફૂડ સિક્યોરિટી મિશન યોજના અંતર્ગત કૃષિ મેળો, પ્રદર્શન અને પાક પરિસંવાદ પ્રજાસત્તાક દિન નિમિત્તે નેત્રંગ તાલુકામાં અલમાવાડી મંડળીના ગ્રાઉન્ડમાં એગ્રી એક્સપોનો ભરૂચના સાંસદ સભ્ય મનસુખ વસાવા અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ રિબિન કાપીને ખુલ્લું મૂક્યું હતું. જેમાં આજના આધુનિક સમયને અનુરૂપ ખેતીમાં મજૂરી ખર્ચ ઘટાડવા, બજારમાં ઉપલબ્ધ સાધનો સહાય દરે ખેડૂતો ખરીદી શકે તેવા તમામ આધુનિક ખેત ઓજારો અને સિંચાઈ વિસ્તારનો વ્યાપ વધે તમામ સાધનો જેવા કે ટપક સિંચાઈ પદ્ધતિ યુનિટ, પાણીના વહન માટે પાઇપલાઇનો, પાણીના ઉદ્વહન માટે વપરાતા વિવિધ પ્રકારના પંપ સેટોનું પ્રદર્શન કરાયું હતું. જેમાં ધારાસભ્ય રીતેશ વસાવા, બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગભાઈ વસાવા અને વિવિધ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. નર્મદાના પોઈચા ખાતે નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે રાજસ્થાન જનમંચના ઉપક્રમે ઘુમ્મટ ઉપર વિશાળ સૌથી લાંબી 1008 ફૂટની ફૂલમાળા ચડાવવામાં આવી હતી અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું. નર્મદાના પોઈચા ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતના નીલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે રાજસ્થાન જનમંચ ઉપક્રમે મંદિરના ઘુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી 1008 ફૂટની ફૂલમાળા અર્પિત કરી લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ દર્જ કરાવી આજે નવો વિશ્વ કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. રાજસ્થાની જનમંચના પ્રમુખ કૈલેશ સોનીના નેતૃત્વમાં વિશ્વના સૌથી લાંબો ફૂલનો હારનો વર્લ્ડ રેકોર્ડ બનાવતા કૈલાશ સોનીએ જણાવ્યું હતું કે અગાઉ અમે આ માળાની લંબાઈ 130 ફૂટ અને તેનું વજન 31 કિલો 450 ગ્રામ હતું. આ માળામાં વિવિધ જાતના ફૂલો લગાવવામાં આવ્યા હતા. તેનો રેકોર્ડ તોડી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આજે અમે પોઈચા નીલકંઠ ધામ મંદિરના ગુમ્મટ પર વિશ્વની સૌથી લાંબી 1008 ફૂટની ફૂલમાળા અર્પિત કરી નવો વિશ્વ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. જેમાં 400 કિલો વજનના 3 પ્રકારના તાજા ફૂલોનો હાર મંદિરના ગુંબજ પર અર્પિત કરાયો છે. વડોદરાના પ્રખ્યાત ફૂલોના કુશળ 50 થી વધુ કારીગરો દ્વારા ખાસ ફૂલોનો હાર બનાવવામાં આવ્યો છે. 400 કિલોથી વધુ વજનના સફેદ, પીળા અને કેસરી ગલગોટાના ફૂલો સાથે આસોપાલવના લીલા તોરણ સાથે તિરંગાનો રંગ ગોઠવવામાં આવ્યો છે. 1008 ફીટની ફૂલોની માળા સાધુ સંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં મંદિરના ગુંબજ પર ફૂલમાળા અર્પણ કરી અને નવો વિશ્વ કીર્તિમાન સ્થાપિત કરવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. આજે આશ્રમના સ્વામી, સંતો, સેંકડો ભક્તો, જનપ્રતિનિધિઓ,
વિવિધ સમાજ અને સામાન્ય લોકો તેમના હાથમાં વિશાળ લાંબી ફૂલોની માળા હાથમાં લઈને અર્પણ કરી હતી. મંદિર સંચાલક અર્જુન ભગતે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આજે વિશ્વ પ્રસિદ્ધ ભગવાન સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં આજે 1008 ફૂટ લાંબી ફૂલમાળા મંદિરના ગુંબજ પર અર્પણ કરાઈ તેનો આનંદ થયો છે. આખો પરિસર અને નીલકંઠધામ પરિવાર અને અમે બધાય સંતો અહીંયા જે રહીએ છીએ અને જે અહીંયા નાના મોટા બધાય સેવકો અહીંયા નીલકંઠધામમાં સેવા કરે છે, બધાને માટે એક આનંદની ઘડી છે. કારણ કે નીલકંઠધામની પ્રસિદ્ધિ તો આખા વિશ્વમાં છે જ. આખા વિશ્વના ખૂણે ખૂણેથી અહીંયા દર્શનાર્થીઓ અહીંયા આવે છે અને આવીને એમના હૃદયમાં આનંદ અને ઉત્સાહ અને ઉમંગની લાગણીઓ પુલકિત ખીલી ઉઠે છે અને અંતરમાં શાંતિનો અનુભવ થાય છે. તો એના જ સમાચાર અને એના એક પ્રત્યક્ષ પ્રમાણરૂપ આજે રાજસ્થાન ભીલવાડા એ ગામના એક વતની કૈલાસભાઈ સોની એમના હૃદયમાં ત્યાં બેઠા બેઠા પણ એવો ઉમંગ થયો કે આવું પ્રસિદ્ધ અને આવું દિવ્ય અને ભવ્ય એક મંદિર ગુજરાતમાં રાજપીપળાની નજીકમાં છે, તો ત્યાં જઈ અને મારે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવો છે. અને એવી ભાવના લઈ અને 1008 ફૂટની ઓરિજિનલ ફૂલના પુષ્પોની માળા એમણે બનાવી. અહીંયા બીજા જે સેવકોએ એમને સહાય કરી, એના નીલકંઠધામના બધા કાર્યકર્તાઓએ, અને ખૂબ જ સુંદર માળા તૈયાર થઈ ગઈ. અને એ માળા અત્યારે અહીંયા મંદિરની ઉપર ભગવાનને તો દરરોજ સંતો પુષ્પમાળા પહેરાવીને ભગવાનની પૂજા અર્ચના કરે છે, પણ એ ભક્તના હૃદયમાં એમ થયું કે મારે જે ભગવાનનું મંદિર છે એ મંદિરની પૂજા કરવી છે અને મંદિરને પુષ્પમાળા ચડાવી અને મંદિરનું ભવ્ય સ્વાગત કરવું છે. તો આવી રીતેની એમની ભાવનાથી આ સુંદર મજાનું અહીંયા કાર્ય થયું છે અને એ જોઈને અમને તો ખૂબ જ બધાને આનંદ છે. અને અમારા અહીંના જે કાર્યકરો પણ એટલા બધા સાથે કામમાં લાગી ગયા છે અને બધાને ખૂબ આનંદ છે. તો આજના માટે નીલકંઠધામ માટે ખૂબ જ આનંદનો દિવસ છે. ઓકે, નામ તો જય સ્વામિનારાયણ. હું અહીંયા નીલકંઠધામમાં સેવારત છું અને મારું નામ પાર્ષદ श्री अर्जुन भगत जी છે. जय स्वामीनारायण. आज बहुत ही खुशी का विषय है, हम खड़े हैं यहाँ पर विश्व के सबसे बड़े स्वामीनारायण मंदिर पोईचा धाम में, नीलकंठ धाम में. यहाँ पर विश्व का सबसे बड़ा फूलों का हार 1008 फीट का प्रभु के चरणों में अर्पण किया गया है. और आज बहुत ही खुशी का विषय है कि आज वर्ल्ड रिकॉर्ड, एक बहुत बड़ा वर्ल्ड रिकॉर्ड यहाँ बनने जा रहा है प्रभु के चरणों में. उसमें हमने जो ताजा फूले हैं उसका हमने पुष्प हार बनाया है और उसकी जो लंबाई है लगभग 1008 फीट की लंबी है. और 26 जनवरी के उपलक्ष्य में और प्रभु श्री राम अयोध्या में जो प्राण प्रतिष्ठा हुई है उसके स्वरूप में हमने आज प्रभु के चरणों में अर्पित करते हुए गुंबज के ऊपर 1008 फीट का पुष्प का हार हमने बनाया है. ये हमारे लिए बहुत ही सौभाग्य है. मैं भीलवाड़ा राजस्थान से हूं और राजस्थान जनमंच का अध्यक्ष हूं. कैसे बनेगा? ये वर्ल्ड रिकॉर्ड ऐसे बनेगा, इससे पहले का जो रिकॉर्ड बना हुआ है वो 111 फीट का पुष्पहार बना हुआ है, वो भी गुजरात में बना हुआ है, पोंगल में. यहाँ पर पोंगल जो एक कार्यक्रम हुआ था उसमें प्रभु की प्रतिमा को 111 फीट का माला बनाया था. उसी को ध्यान में रखते हुए हमने सोचा कि जब यह दिव्य मंदिर है, भव्य मंदिर है और जिसका पूरे विश्व में नाम है, वहां पर हमारे को ऐसा सौभाग्य मिले कि 1008 फीट का पुष्पहार ताजा फूलों का इस मंदिर में आए. तो यहाँ पर कितने केजी फूल? लगभग इसमें 400 किलो के आसपास ताजा फूलों का इस्तेमाल किया गया है और इसमें 3 रंगों का इस्तेमाल किया गया है. सबसे बड़ी बात है क्योंकि तिरंगा में हमारा जो देश की आन बान और शान है तिरंगा, और 26 जनवरी का उपलक्ष्य था, उसके उपलक्ष्य में हमने 3 रंगों का इस्तेमाल किया गया है, जिसमें नारंगी है, सफेद है और हरा है. तीनों को मिलाकर हमने एक पुष्पहार बनाया है और जिसका लंबाई आपको जानकर ये आश्चर्य होगा, विश्व का सबसे लंबा फूलों का हार 1008 फीट का बना है. और ये हमारा सौभाग्य है कि भीलवाड़ा से आकर और इस मंदिर के प्रांगण में और प्रभु के चरणों में और जो गुंबज है सबसे ऊंचा, वहां पर माला पहनाने का हमारे को सौभाग्य मिला, अर्पण हमारे को करने का सौभाग्य. बनने में कितना देर लगा? इस माला को बनाने में हम कल से जुटे हुए हैं माला में, और लगभग 50 जनों की टीम लगी हुई थी और कल से ये फूलों की माला हमने मंगवाई है. और ये बड़ौदा में माला को जो हमने बनाने का काम चालू किया, वहां से हमने ताजा फूल मंगाए, उसको माला के रूप में हमने संजोया. कल रात को 12 बज गए और आज सुबह भी हमारे को 5 बजे से हमने काम चालू किया, तब जाके हम लगभग 12 घंटे की मेहनत के बाद अब इस फूल की माला को हम अर्पण कर पाए हैं भगवान के चरणों में. आपका नाम? मेरा नाम कैलाश सोनी, भीलवाड़ा राजस्थान से, राजस्थान जनमंच अध्यक्ष और भाजपा नेता.
ઝઘડિયા તાલુકામાં આવેલી પ્રજ્ઞા હાઈસ્કૂલ ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના રાજપાટી ગામે આવેલા પાણીની પ્રજ્ઞા પરબ હાઈસ્કૂલ ખાતે 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક દિન નિમિત્તે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 75માં પ્રજાસત્તાક દિનની કૃતિ બનાવવામાં આવી હતી. ભારત માતાની જયના નારા સાથે રેલી કાઢી રાજપાટી લક્ષ્મી ચોક ખાતે કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આમ ઝઘડિયા તાલુકા અને રાજપાટી ગામે 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચમાં મક્તમપુર ખાતે આવેલા કોમી એકતાના પ્રતીક સમા હઝરત સૈયદ શાહ સરફુદ્દીન મરસદી રહેમતુલ્લાહનું ઉર્સ શરીફ અને સંદલ શરીફની ઉજવણી રવિવાર અને સોમવારે કરવામાં આવશે. ભરૂચ તાલુકાના મક્તમપુર ગામ ખાતે આવેલા કોમી એકતાના પ્રતીક સમા એવા હઝરત સૈયદ મખદુમ શાહ સરફુદ્દીન મરસદી રહેમતુલ્લાહનું સંદલ શરીફ અને ઉર્સ શરીફની ઉજવણી આગામી તારીખો કરવામાં આવશે. તારીખ 28/1/2024 ને રવિવારે રાત્રિના ઈશાની નમાઝ બાદ મક્તમપુર સૈયદવડ મસ્જિદ ખાતેથી સંદલ શરીફનું જુલુસ નીકળશે અને આ જુલુસ મખદુમ શાહ બાવાની દરગાહ ખાતે પહોંચશે. ત્યાં આપના મજાર મુબારક ઉપર સંદલ શરીફ ચડાવવામાં આવશે. એટલું જ નહીં પણ સંદલ શરીફમાં નજરો નિયાઝ પણ પેશ કરવામાં આવશે. ભરૂચ અને દેશમાં શાંતિ, સલામતી, તરક્કી માટે હાજર મુસ્લિમ બિરાદરો દ્વારા દુઆ માંગવામાં આવશે. સાથે રાત્રિના સંદલ શરીફ બાદ તકરીરનો કાર્યક્રમ યોજાશે, જેમાં હઝરત સૈયદ પીરઝાદા અસગર અલી બાવા તકરીર કરશે. જ્યારે સોમવારે હઝરત સૈયદ મખદુમ શાહ સરફુદ્દીન મરસદી રહેમતુલ્લાહની ઉર્સની ઉજવણી 29મી તારીખના રોજ કરવામાં આવશે. હઝરત મખદુમ શાહ સરફુદ્દીન દરગાહ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા તમામ ભરૂચ જિલ્લાના અકીદતમંદોને આ પ્રસંગે હાજર રહેવાની અપીલ કરવામાં આવી છે. આ સાથે MTV ભરૂચના સમાચારની પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.